બધાને માત્ર ચૂંટણીના વોટ મેળવવામાં રસ હોય છે. ખેડૂતોના આંસુઓની સાથે એમને કોઈ લેવા દેવા નથી હોતી. ગુજરાતની અંદર અત્યારે સૌથી મોટો જો કોઈ મુદ્દો હોય તો ખેડૂતનો ચર્ચાનો મુદ્દો છે. કારણ કે આ વખતે ચોમાસાની સિઝન પૂરી થયા પછી કમોસમી વરસાદ એટલા બધા દિવસ પડ્યો અને મુસળધાર પડ્યો, જેને કારણે ખેડૂતોના ઊભા પાકને ભારે નુકસાન થયું અને ઘણી બધી જગ્યાએ તો 100% જેટલું નુકસાન થયું અને એક અંદાજ મુજબ ખેડૂતોને 11,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. હવે અમે ખબર છે .com ઉપરથી એક સવાલ ઊભો કર્યો છે. અમે એક અભિયાન શરૂ કર્યું છે ખેડૂતોના હિતમાં કે ધારાસભ્ય તરીકે વ્યક્તિગત રીતે ખેડૂતો માટે તમે શું કરવાના છો. તો અમે બધી જ પાર્ટીઓની જોડે વાત કરી. તો ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોની સાથે પણ અમે વાત કરી. આમ તો ટોટલ ગુજરાતની અંદર 182 ધારાસભ્યો છે, એટલે બધા જ ધારાસભ્ય સાથે વાત કરવાનો પોસિબલ નથી. એટલા માટે અમે કેટલાક ધારાસભ્યોની સાથે વાત કરવાની કોશિશ કરી, પરંતુ અમને આના ઉપરથી એટલું લાગ્યું કે ભાજપના જે ધારાસભ્યો છે એ અવઢવમાં છે કે દાનની જાહેરાત કરવી કે પગાર આપવાની જાહેરાત કરવી કે કેમ. અમે સુરતના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીની સાથે વાત કરી. તો કુમાર કાનાણીએ અમને એવું કીધું કે CM ફંડમાં જમા કરાવવાનું જો સરકાર કહેશે તો અમે અમારો પગાર છે એ જમા કરાવી દઈશું. એ પછી અમે પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા અને તાજેતરમાં જેમને વન અને પર્યાવરણ મંત્રી બનાવવામાં આવ્યા છે એવા અર્જુન મોઢવાડિયાની સાથે વાત કરવાની કોશિશ કરી, પરંતુ અર્જુનભાઈ મોઢવાડિયા ફોન ઉઠાવ્યો નહીં. એ પછી અમે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પણ ફોન કર્યો. તો એમના PAએ ફોન ઉચક્યો અને એમણે એવું કીધું કે સાહેબ મિટિંગમાં વ્યસ્ત છે, તમારો મેસેજ એમને હું આપી દઈશ અને એ મેસેજનો તમને જવાબ મળશે. પણ હજુ સુધી હું તમારી સાથે જ્યારે વાત કરી રહ્યો છું ત્યાં સુધી એમનો સામેથી હજુ ફોન આવ્યો નથી. આ ઉપરાંત અમે ઓલપાડના ધારાસભ્ય અને જે મંત્રી પદે હતા અને ધારાસભ્ય હતા ત્યાં સુધી એમને ખેડૂતો યાદ નહોતા આવ્યા. અને હમણાં જ્યારે કમોસમી વરસાદને કારણે ખેડૂતોનો હોબાળો મચ્યો ત્યારે મુકેશ પટેલે પહેલી વખત ગુજરાતના મુખ્યમંત્રીને ખેડૂતોને મદદ કરવા માટે પત્ર લખ્યો. તો અમે મુકેશ પટેલને પણ ફોન કરવાની કોશિશ કરી. તો મુકેશ પટેલનો ફોન તો આઉટ ઓફ સર્વિસ બતાવે છે. એ પછી અમે એમના PAની સાથે વાત કરી. તો એમના PAએ એવું કીધું કે મુકેશ પટેલ આજે ગાંધીનગર ગયા છે અને તમારો જે મેસેજ છે હું એમને આપી દઈશ અને એ પછી એમનો જે જવાબ આવશે એ તમને મળશે. એટલે મુકેશ પટેલનો પણ હજુ ફોન નથી આવ્યો. હવે આની અંદર એક સામાન્ય માણસને એમ થાય કે ગુજરાત સરકાર જે પેકેજ જાહેર કરે તે કદાચ આજે પેકેજ જાહેર કરી પણ દે, પરંતુ એક ધારાસભ્ય પોતાને મળતો પગાર ગુજરાતના ખેડૂતોને આપવા ઈચ્છતો હોય તો એમને પૂછવાની શું જરૂર. જોકે કેટલાક જાણકારોએ અમને એવું કીધું કે જો કોઈ એક ધારાસભ્ય પોતે જાહેરાત કરી દે તો સરકાર અને પાર્ટી એમને ખખડાવે કે તમને આવું દોડડાપણ કરવાની શું જરૂર હતી, કોને પૂછીને તમે જાહેરાત કરી. એટલા માટે કદાચ ભાજપના ધારાસભ્યો આ પોતાનો પગાર છે એ જાહેર કરવા માટે ખચકાટ કદાચ અનુભવી રહ્યા છે અથવા અવઢવમાં લાગી રહ્યા છે. પરંતુ ઓવરઓલ ચિતારની તમને વાત કરું તો કોંગ્રેસ, આમ આદમી પાર્ટી હોય કે ભાજપ હોય, બધાને માત્ર ચૂંટણીના વોટ મેળવવામાં રસ હોય છે. ખેડૂતોના આંસુઓની સાથે એમને કોઈ લેવા દેવા નથી હોતી. ચૂંટણી આવે ત્યારે ખેડૂતો યાદ આવે છે. હમણાં બી સામે ચૂંટણી છે અને અત્યારે ખેડૂતો મુશ્કેલીમાં છે એટલે ખેડૂતો યાદ આવ્યા છે. અને સોશિયલ મીડિયા અને મીડિયાનું ચારે તરફનું એટલું બધું પ્રેશર છે એટલા માટે સરકાર પણ હમણાં હાફરી ફાફરી થઈ અને ખેડૂતોનું પેકેજ જાહેર કરી શકે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.